નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 6 ની અંદર ઇકોનોમિક્સ સબ્જેક્ટની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 2 કૃષિ વિકાસ અંગે જે મોસ્ટ આઈએમપી થિયરીનો પ્રશ્ન છે તેની ચર્ચા કરીશું. ક્વેશ્ચન નંબર 1, નીચી કૃષિ ઉત્પાદકતાના કારણો શું છે તેની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. જે પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે તે કઈ રીતે યાદ રાખવા તે મુખ્યત્વે આપણે સમજીશું. ચાલો, આની અંદર 3 પોઈન્ટ પડે છે તે મુખ્યત્વે પહેલાં યાદ રાખી લેજો કે ટેકનોલોજીકલ કારણો, સંસ્થાકીય કારણો અને થર્ડ ઇઝ સામાન્ય કારણો. ઓકે, 3 યાદ રહી જશે ને, કેમ કે સિમ્પલ છે. તો ટેકનોલોજીકલ કારણો છે તેની અંદર પહેલું તમારે યાદ રાખવાનું છે સ્વનિર્ભર ખેતી અથવા પદ્ધતિ પણ કહી શકાય અથવા સ્વનિર્ભર ખેતી. હવે જો વિદ્યાર્થી મિત્રો, નીચી ઉત્પાદકતા ક્યારે આવે? કૃષિની નીચી ઉત્પાદકતા ક્યારે આવે? જ્યારે કોઈ પણ ખેડૂત છે તે સ્વનિર્ભર ખેતી કરતો હોય, એટલે કે પોતાને નિભાવ પૂરતું જ ઉત્પાદનની વૃત્તિ હોય, પોતાને જે જમીન હોય તે જમીનમાં ઉત્પાદનના સાધનો નહીં પરંતુ પોતાનો જીવનનો અંગ છે તે ગણી અને ખેતી કરતો હોય ત્યારે સ્વનિર્ભર ખેતી ઉત્પન્ન થાય છે. સ્વનિર્ભર ખેતી એટલે પોતાના જાત મહેનત ઉપર ખેતી કરવી. ઓકે, તેના કારણે ઉત્પાદન નીચું આવે છે. આધુનિક સમયની અંદર જે સાધનો છે, ટ્રેક્ટર છે, અને એનો ઉપયોગ કર્યા વગર જે જૂના સાધનો છે તેનો ઉપયોગ કરી, પરંપરાગત જે સાધનો મળ્યા હોય તેનો ઉપયોગ કરી અને તે ઉત્પાદન કરતા હોય એટલે આવું થાય છે. હવે વાત કરીએ આપણે સ્વનિર્ભર ખેતી યાદ રહી જાય તેની પછી જો સમજો, સ્વનિર્ભર ખેતી કરે તેની સાથે છે ને પછાત ઉત્પાદન પદ્ધતિ હોય તેનો ઉપયોગ થાય છે. જ્યારે આપણે વાત કરીએ તો પછાત ઉત્પાદન એટલે કે પરંપરાગત રીતે અને શિલાચાલુ જે સાધનો હોય ને તેનો ઉપયોગ કરે. હાલના જે થોડા વર્ષોની અંદર આધુનિક સાધનોનો ઉપયોગ થાય છે તેના કારણે કૃષિ ક્ષેત્રમાં સારો એવો ફાયદો થયો છે, પરંતુ જે જૂના સાધનો છે તેનો ઉપયોગ કરે તેના કારણે પછાત ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ત્રીજી બાબતની આપણે વાત કરીએ તો આ જે ખેતી છે ને તે કુદરત પર આધારિત છે. કુદરત પર આધારિત એટલે કે જ્યારે વર્ષા ઋતુ આપણે કહીએ તો વર્ષા ઋતુમાં અનિયમિતતા જોવા મળે છે. આપણે સિંચાઈની સગવડો પૂરતા પ્રમાણમાં મળતી નથી, તેના કારણે આ છે ને ખેતી છે તે કુદરત પર આધારિત છે, તેના કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. બીજી વાત આપણે કરીએ તો અપૂરતા નિપજ ઘટકો. નિપજ ઘટકોની વાત કરીએ તો ખાતર છે, બિયારણ છે, જંતુનાશક દવા છે, સાધન અને ઓજાર છે, તે બધા કેવા હોય? પૂરતા પ્રમાણમાં ન હોય, અપૂરતા હોય. તેના કારણે કૃષિ ક્ષેત્રમાં ઘણો એવો ઘટાડો થાય છે, કૃષિ ક્ષેત્રના ઉત્પાદનમાં ઘણો એવો ઘટાડો જોવા મળે છે. આપણે સમજ્યા 4 બાબત. આ 4 બાબતો છે ને તે જે મુખ્ય પોઈન્ટ છે ટેકનોલોજીકલ કારણોની અંદર. સ્વનિર્ભર ખેતી, પોતાના જાત મહેનત કરી અને ઉત્પાદન કરવું. પછાત ઉત્પાદન પદ્ધતિ એટલે કે જૂના સાધનોનો ઉપયોગ કરવો, શિલાસાધુ અને પરંપરાગત જે સાધનો હોય તેનો ઉપયોગ કરવો. થર્ડ ઇઝ કુદરત પર આધારિત એટલે કે વર્ષા ઋતુ છે તે અનિયમિતતા જોવા મળે છે અને સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં હોતી નથી. ત્યારબાદ કહીએ તો અપૂરતા નિપજ ઘટકો એટલે કે ખાતર છે, બિયારણ છે, જંતુનાશક દવા છે, સાધન અને ઓજારો છે તે પૂરતા પ્રમાણમાં ન મળે, તેના કારણે ઉત્પાદનમાં અને ઉત્પાદન પદ્ધતિમાં પણ મોટા પાયે ફેરફાર થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ સંસ્થાકીય કારણોની. સંસ્થાકીય કારણોને કઈ રીતે યાદ રાખવા, તો આપણે છે ને આને સાઈડમાં લઈ લઈએ, ઠીક છે? ઓકે, હવે જો સમજો, પહેલું તમારે યાદ શું રાખવાનું છે? ખેત ધિરાણ. ઓકે, બાકીના જે છે તે હું તમને યાદ કરાવી દઉં કઈ રીતે યાદ કરવા. જો પહેલું યાદ તમારે ખાલી એટલું રાખવાનું છે, ખેત ધિરાણ, ઠીક છે? હવે બીજું યાદ શું રાખવાનું છે? ખેત ધિરાણ છે ને, ખેત એટલે ખેત ઉપરથી બીજું આવશે ખેત પેદાશ વેચાણમાં ખામીઓ. સમજો, આ બંને ટોપિક રિલેટ કરી દઉં હું તમને. પેલું ખેત ધિરાણ લખવાનું, ત્યારબાદ ખેત ઉપરથી ખેત પેદાશના વેચાણમાં ખામીઓ. ત્યારબાદ બીજું સમજો અપૂરતી આનુષંગિક સેવાઓ. ઓકે, આ બંને સમજો. જો ખેત પેદાશ જે વેચાણ છે તે વેચાણમાં ખામીઓ અને આનુષંગિક સેવાઓ કેવી પણ અપૂરતી. અહીંયા ખામીઓ ઉદ્ભવે છે, અહીંયા અપૂરતી આનુષંગિક સેવા ઉદ્ભવે છે. આ બંનેનું કારણ શું છે? આ બંનેનું કારણ છે સંચાલન અને નેતાગીરીનો અભાવ અને નેતાગીરીનો અભાવ.
ओके, पहलू याद रखवानुं खेत धिराण। पछी जोयो खेत उपरथी खेत पेदाश वेचाणमां खामीओ, अपूरती आनुषंगिक सेवाओ। हवे अहींया अपूरती आनुषंगिक सेवाओ शा माटे छे अने खेत जे पेदाश छे ते वेचाणमां खामीओ तेनुं कारण ए छे के संचालन अने नेतागीरीनो अभाव। એટલે આપણે કેટલા પોઈન્ટ મળ્યા? પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ અને 4 પોઈન્ટ ક્લિયર થઈ ગયા। હવે આગળની વાત કરું તો नेतागीरीનો અભાવ હોય તો કયો પ્રશ્ન ઉદ્ભવે? કયો પ્રશ્ન ઉદ્ભવે? તો જમીન વિષયક સુધારાઓના અમલીકરણનો પ્રશ્ન ઉદ્ભવે। संचालन अने नेतागीरीनो अभाव होय तो क्यों प्रश्न उद्भवे? जमीन विषयक सुधाराओना अमलीकरणनो प्रश्न उद्भवे छे। ओके, अने बीजी बात करिए तो जे अमलीकरणनो प्रश्न छे तेनो आपणे निकाल करवो होय, ओके, तो तेने कई रीते खेडाण करवुं जोईए, ओके, अने केवुं प्रमाण राखवुं जोईए घटकोनुं? तो ते प्रमाणनी वात करूं तो बिन आर्थिक खेडाण घटकोनुं वधतुं जतुं प्रमाण। समझो, संचालन अने नेतागीरी, संचालन अने नेतागीरीनो अभाव थाय तेना कारणे जमीन विषयक सुधाराओनो अमलीकरणनो प्रश्न उद्भवे। आने सोल्व करवा माटे आपणे बिन आर्थिक खेडाणना घटकोनुं वधतुं जतुं प्रमाण नक्की करवुं पड़े। ओके, समझी गया? आटला मुख्य पॉइंट छे 4, आ 5 अने 6 पॉइंट क्लियर। हवे आपणे जोईए सामान्य कारण। जो सामान्य कारणोनी अंदर तमने खबर ज छे के बधामां लागू पड़तुं होय तेवुं कारण तमने याद ज रही जाय तो वस्ती विषय कारण, एटले के वस्तीनुं प्रमाण। ओके, वस्तीनुं जे प्रमाण छे ते कारण। त्यारबाद हवे जो वस्तीनुं प्रमाण वधु छे तेना कारणे शुं थाय? ग्राम्य क्षेत्र छे तेनी अंदर प्रगति छे ने, प्रगति ते विरुद्धी बने। केवी बने? विरुद्ध बने। प्रगति केवी बने? विरुद्ध बने। तेनुं वातावरण छे ने, ग्राम्यनुं वातावरण तेज विरुद्ध थाय। ओके, ग्राम्य वातावरण एटले वस्तीना प्रमाण वधवाना कारणे जे ग्राम्यनी अंदर वातावरण छे ते केवुं? प्रगति विरुद्ध थाय। ओके, हवे आगळ वात करीए तो तेनी पछी जो आनुं कारण शुं छे? प्रगतिनी विरुद्ध शा माटे? एटले के अभाव होय। शेनो अभाव होय? शिक्षणनो अभाव होय, प्रथा होय। केवी प्रथा? ज्ञाति प्रथा, रीति रिवाजो, वहेमो, अंधश्रद्धा, आळसू, साहसोनो अभाव होय तेना कारणे जे प्रगति छे ते प्रगतिमां खामी उद्भवे छे। प्रगति केवी थाय छे? विरुद्ध प्रगति थाय छे। विकासने बदले थोड़ीक वृद्धिमां घटाडो थवा लागे छे। ओके विद्यार्थी मित्रों, आ समझीए आपणे जे निशी उत्पादकताना कारणो हता ते आवनारा विडियोमां फरी आपणे जे मोस्ट आईएमपी प्रश्न होय, जे अगत्यना प्रश्न होय तेनी चर्चा करीशुं। जो कोई प्रश्न होय तो खास कॉमेंटमां जणावी देजो। अने जो तमारे नवी नवी अपडेट मेळववी होय तो टेलिग्राम उपर पण जॉइंट थई शको छो। आभार विद्यार्थी मित्रों, फरी मळीशुं। नमस्कार।